નમસ્તે. જોઈન આરએસએસના માધ્યમથી આ ચિંતન સત્રમાં સહભાગી સૌ યુવા કાર્યકર્તા બંધુગણ, જોઈન આરએસએસના સૌ સંચાલક મિત્રો, ભૂતકાળમાં ક્યારેક બેઠકોમાં જ્યારે ઇન્ટરનેટનો વ્યાપ વધતો હતો ત્યારે ક્યારેક રમૂજમાં કાર્યકર્તાઓ અંદર વાત કરતા કે આ ઇન્ટરનેટને કારણે હવે ક્યારેક આપણી શાખા પણ શાખા લાગશે, બેઠકો થશે. અને ખબર નહીં, ઈશ્વરની ઈચ્છા કોઈની સાંભળી લીધી હશે અને તથાસ્તુ કહી દીધું છે. તો આજે ખરેખર 2 મહિનાથી આપણી શાખાઓ પણ શરૂ થઈ છે, બેઠકો પણ થઈ રહી છે, ભૌતિક વર્ગો પણ થઈ રહ્યા છે. પરંતુ આપ સૌ આ મહામારીના સમયમાં સ્વસ્થ એવં આનંદમાં રહેશો, એ જ અપેક્ષા છે. આજના આપણા ચિંતન સત્ર, જેને વેબિનાર નામ આપવામાં આવ્યું છે, એનો વિષય છે ભારતના પુનરુત્થાનનો આધાર હિન્દુત્વ છે. આ વિષય વાસ્તવમાં એટલો ગહન છે કે એના 3 દિવસના સેમિનાર થતા હોય છે. અનેકવિધ આયામો ઉપર એની ચર્ચા ચિંતન થયા પછી આ વિષયનું 3 દિવસે સમાધાન થતું હોય છે. એવા આ ગહન વિષયને 35, 40, 45 મિનિટમાં મૂકવાનો જ્યારે પ્રયત્ન કરીએ ત્યારે એ વિષયને કેટલો ન્યાય આપી શકશું મને ખબર નથી. પરંતુ એની ઉપર છેલ્લી કેટલીક વાતોને આપણે સ્પર્શ જરૂર કરી શકીશું. એ દ્રષ્ટિથી આ ભૌતિક વર્ગને આપ સૌ સાંભળશો. ભારતના પુનરુત્થાનની વાત કરીએ છીએ તો એમાંથી 2 વાત સમજાય છે કે પુનરુત્થાન કહીએ છીએ ત્યારે ભારત ક્યારેક દુનિયામાં સર્વોચ્ચ સ્થાન પર વિરાજમાન હશે, ક્યારેક મહાન દેશ હશે અને સમગ્ર સંસારને માર્ગદર્શન કરવાની ક્ષમતા પણ હશે. પરંતુ અત્યારે નથી. એનો અર્થ એવો થાય, પુનરુત્થાનનો અર્થ એવો થાય કે જેને ફરી નિર્માણ કરવું છે, એટલે ભૂતકાળમાં હશે, અત્યારે નથી. અને એની અંદર બીજી વાત પણ પ્રી કન્ડિશનલી આપણે મૂકીએ છીએ કે જ્યારે પુનરુત્થાનની વાત આવે છે ત્યારે એનો આધાર પણ કેવળ હિન્દુત્વના માર્ગે કરવો છે, એમ આપણે કહીએ છીએ. તો આ શીર્ષકની અંદર જ, આ ભૌતિક વર્ગના શીર્ષકની અંદર જ 2 વિષય છે. એક તો ભારતનું પુનરુત્થાન, અર્થાત ભારતની એક મૂળ સ્થિતિ ક્યારેક શું હતી, એક, અને હિન્દુત્વના માર્ગે જ કરવું છે. તો હિન્દુત્વનો માર્ગ જ કેમ? આ બંને વાતની સ્પષ્ટતા સાથે આ બૌદ્ધિક વર્ગના વિષયને આપણે સમજીશું. વિવેકાનંદજીની સાથે જેમણે થોડા વર્ષે કામ કર્યું, ભારતના ધર્મ અને સંસ્કૃતિથી જેઓ અત્યંત પ્રભાવિત હતા, એવા ભગિની નિવેદિતા મૂળ આયરિશ મહિલા હતા. ભારતના સંસ્કૃતિ, ધર્મ અને ખાસ કરીને વિવેકાનંદજીના સાથે પરિચયમાં આવ્યા પછી આ નિવેદિતા નામ ધારણ કરીને પણ એમણે ગહન ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતો. અને ભગિની નિવેદિતા, જેની સાર્ધસતી પણ વિવેકાનંદજીની સાર્ધસતી પછી 1-2 વર્ષ પછી એમની પણ આવીને આપણે એનો ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક આપણે કર્યો હતો. આ ભગિની નિવેદિતાએ ભારતના લોકોને સંબોધીને એક વાત કરી છે, બહુ મહત્વપૂર્ણ વાત છે. એમણે અંગ્રેજીમાં કહ્યું હતું કે ભારતના લોકોને અગર પોતાનું પુનરુત્થાન ફરી કરવું છે તો એમણે એક વાત યાદ રાખવી પડશે. એણે અંગ્રેજીમાં કહ્યું આવી રીતે, ઇફ ભારત વોન્ટ્સ હિઝ રિનેસન્સ, then he must go to by the past, through the present, to the future. By the past does not mean towards the past, એવું એ કહેતા. સાધારણ રીતે દુનિયાનો કોઈ દેશ પોતાના ભૂતકાળમાં જવા માંગતો નથી, જઈ શકતો નથી.
પરંતુ નિવેદિતા કહે છે કે અગર વિકાસના આધારનો કોઈ માપદંડ જ એનો અનિવાર્ય પ્રમાણે જોવો હશે તો ભારત જેવા દેશે તો દુનિયાના કોઈ દેશ તરફ ડોક્યું કરવાની જરૂર નથી, બલકે પોતાનો જ ઇતિહાસ તપાસી લેશે તો પણ સમજાઈ જશે કે કોઈ એક સમયે ભારતની સ્થિતિ શું હતી. તો શું હતું ભારત? તો હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવતા આ પ્રચંડ ભારતની રહેણી કરણી, જનજીવન, વેપાર, શિક્ષણ વ્યવસ્થા, અહીંનું કલા, અહીંનું સંગીત, અર્થવ્યવસ્થા, ન્યાય પ્રણાલી દુનિયાના કોઈ પણ દેશ કરતાં ચડિયાતા હતા. અને ભારતની આર્થિક સમૃદ્ધિ માટે તો એવું વર્ણન પણ થયું છે ક્યાંક, પદે પદે ચ રત્નાની યોજન રેસ્કુંપિકા. જે ભૂમિ સદા સર્વદા બહુરત્ના વસુંધરા કહેવાય છે, જેને અમૃત રસનો ભંડાર ગણાય છે, એવી આ ભૂમિ અને 4000 વર્ષ પહેલા પૃથ્વી પરના લગભગ તમામ દેશો સાથે ભારતનો બહુ જ મોટો આર્થિક વ્યવહાર એ ચાલતો હતો, વેપાર ચાલતો હતો. ખાસ કરીને મધ્ય એશિયાના ઈરાન, ઈરાક કે યુરોપના મિસ્ર, રોમ, ઇજિપ્ત કે પછી સોવિયત રશિયા સાથેના જોડાયેલા દેશો, આ બધા લોકો સાથે ભારતનો બહુ જ મોટો વેપાર હતો. ભારતના મરી મસાલા, કાળી મિર્ચ, લજ, તજ, લવિંગ, ખાસ કરીને ભારતનું જે રેશમી વસ્ત્ર હતું એની આ દેશોના બજારમાં બહુ પ્રચંડ માંગ રહેતી હતી. અને એવો ઉલ્લેખ પણ મળે છે કે રોમ સાથે ભારતનો એટલો મોટો વેપાર હતો કે રોમના રાજાએ તો પોતે પાયમાલી નોંધાવી હતી અને મૃત્યુદંડ સુધીની સજા પણ પોતાના વેપારીઓને માટે જાહેર કરી હતી કે ભારત સાથે અગર જો વેપાર કરશે તો આ પ્રકારની સજા એમને મળશે. એટલું મોટું ભારતનું એક આર્થિક સામ્રાજ્ય દુનિયાના દેશો પર હતું, એક પ્રભુત્વ હતું. અને આ વિશાળ સમૃદ્ધિ ધરાવતા ભારતના વેપારીઓ જ્યારે વિદેશોમાં જતા તો કેવળ વેપાર અર્થે જતા એવું પણ નહોતું, તો પોતાની સાથે કલા, સંસ્કૃતિ ને ખાસ કરીને સંસ્કૃત ભાષાનો વારસો લઈને પણ જતા. અને જ્યાં જ્યાં પહોંચ્યા છે ત્યાં એમણે પોતાના જ્ઞાન, કલા, સાહિત્યની સુવાસ આ બધા દેશોમાં પસરાવી હતી. એની સાથે સાથે વિદ્વાનો પણ જતા હતા. જ્યોતિષાચાર્ય, જે આપણું જ્યોતિષ વિજ્ઞાન હતું, આપણા જે ગણિતજ્ઞ હતા એ પણ ત્યાં જતા, ત્યાં સ્થાયી વસવાટ કર્યો, ત્યાંની પ્રજાને પણ એમણે ભણાવવાનું કામ કર્યું. અને ભારતનું જ્ઞાનની સમૃદ્ધિનો વારસો પણ આ દુનિયાના દેશોમાં એ વહેંચતા ફરતા. એટલું જ નહીં તો પાછળથી ધર્માચાર્યોએ પણ આ બધા દેશોમાં જઈને ભારતના યોગ અને ભક્તિ માર્ગનો જે ઉષ્મા છે, એની જે ઉર્જા છે, એને વડે પણ આ ભારતની આધ્યાત્મિક ઉર્જાનો પરિચય કરાવવાનું કામ પણ આપણા ધર્માચાર્યો ત્યાં કરતા. એટલે જીવનના આટલા ઉચ્ચ વ્યવહારિક મૂલ્યોને કીર્તિમાન બનાવીને આચરણમાં મૂકીને એને સાથે મૂલ્યો સાથે જીવતા સમાજની આજની વર્તમાન પરિસ્થિતિ શું છે? નિવેદિતા એટલે જ કહેતા હતા કે મારું આવું કહેવા પાછળ વર્તમાનની વાસ્તવિકતાને ભૂલવા ભૂતકાળની ભવ્યતા યાદ કરવાનો આશ્રય નથી. કેવળ ભૌતિક સુખ સાહેબીની વાત નથી, તો જેની સાથે આ દેશ ટક્યો છે, જેના થકી આ સમાજ ટક્યો છે, એ જીવન મૂલ્યો, એ રાષ્ટ્રીય મૂલ્યોની આજે હાલત શું છે? અને એટલે જ એમણે આગ્રહ રાખ્યો કે ભૂતકાળની યથાસ્થિતિને માપદંડ બનાવીને વર્તમાનની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને એના જ પરિપ્રેક્ષમાં ભારતના ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરવો પડશે. અન્યથા ભારતની આ મહાનતમ અવસ્થાને ભારતના લોકો જ ક્યારેક સ્વીકારવાની તૈયાર નહીં થાય, આવું ભગિની નિવેદિતાએ કહ્યું. સહજ રીતે ઉદાહરણ આપીને કહેવું હશે તો જેમ કોઈ સ્કૂલના બાળકોને પ્રાણી સંગ્રહાલય જોવા લઈ ગયા. પ્રાણી સંગ્રહાલયમાં તો જાત જાતના પ્રાણીઓ હતા, વાઘ ને સિંહ ને ચિત્તો ને. પરંતુ જૂના સંચાલકોએ એવું નક્કી કર્યું કે ભાઈ હાથી પણ બતાવવું જોઈએ. પણ હાથીને થોડા દિવસ રાખો એટલે એનો નિભાવ ખર્ચ પણ બીજા પ્રાણીઓ કરતાં વધારે છે.
એનો ખોરાક, એનું પાણી એ લાવવો ક્યાંથી? એટલે એને એમ કીધું કે આ તો બાળકો છે, બાળકોને તો પ્રાણી જોવાથી મતલબ છે. એટલે એમણે એક યુક્તિ કરી કે એમણે કાળા કલરનો એક મોટો હાથી આકારનો રબરનો ફુગ્ગો હવા ભરાવીને ફૂલાવીને મૂકી દીધો. દૂરથી હાથી લાગે. બાળકો આ ઝૂ જોતા હતા, દરેક પ્રાણી વિશે વર્ણન થતું હતું. આ સિંહ છે, જંગલનું રાજા કહેવાય, ખૂંખાર પ્રાણી છે. આ વાઘ છે, એવો જ ખૂંખાર પ્રાણી છે, હિંસક પ્રાણી છે. આ ચિત્તો છે, દુનિયાની તેજ ગતિથી દોડવાવાળો હિસ્સો ચિત્તો છે. એમ કરતાં કરતાં જ્યારે હાથી પાસે આવ્યા તો હાથીનું પણ વર્ણન શરૂ કર્યું. આ હાથી છે, દુનિયાનું સૌથી વજનદાર પ્રાણી છે. પોતાની સૂંઢની તાકાતથી એ આ કરી શકે છે, ઓલાને આમ ફેંકી શકે છે. પોતાના પગ તળે ધારે એને કચડી શકે છે, ધારે તો ધાતુને પણ એકદમ કચડી શકે છે, એટલું મોટું વજનદાર પ્રાણી છે. હવે આવું જ્યારે વર્ણન થતું હતું એ જ વખતે એક પવનનો સુસવાટો આવ્યો અને કહેવાય છે કે હાથી એકદમ હવામાં તરવા લાગ્યો. વાર્તા અહીંયા પૂરી થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગમે તેટલો મહાન ભૂતકાળનો વારસો ધરાવતા હોઈએ પણ વર્તમાનને કેન્દ્રમાં રાખીને જ ભવિષ્યનો વિચાર કરવો પડે. પરંતુ એનો અર્થ એ પણ નથી કે અતીતના વારસાનું કોઈ ગૌરવ જ ન હોય. અહીં અતીતના વારસાની કેવળ ભૌતિક સમૃદ્ધિના પરિપ્રેક્ષમાં નહીં, પરંતુ મહાન સામાજિક મૂલ્યોને રિકોલ કરવા માટે અને પુનઃસ્મરણ કરવા માટેની આ વાત છે. સ્વામી વિવેકાનંદજી જ્યારે યુરોપ અમેરિકાના પ્રવાસેથી પાછા આવ્યા તો શ્રીલંકા થઈને અલમોડા સુધી, એટલે ઉત્તર ભારતના પ્રવાસ દરમિયાન એમણે એક વાત હંમેશા ભારત લોકોની સામે કહેતા રહ્યા. સ્વામીજી જ્યારે જ્યારે ભારતમાં હતા ત્યારે વિદેશનું જે કંઈ સારું છે એની વાત ભારતના લોકોને કરતા. આમ તો ભારતના ધર્મ સંસ્કૃતિની વિજય પતાકા યુરોપ અમેરિકામાં ફેરાવી છે, લોકોને પ્રભાવિત કર્યા છે. પરંતુ ભારતના લોકો સામે એમણે ક્યારેય એવો આપણે બહુ મહાન સંસ્કૃતિના વારસદાર છે આવી બધી વાતો એમણે ભારતના લોકો સામે ઓછી કરી છે. પરંતુ કટુ વચનો માટે પણ સ્વામીજી જાણીતા હતા. એટલે એમના આ જે કંઈ પ્રવાસો થયા શ્રીલંકાથી લઈને ઉત્તર ભારતના, એમાં એક વાત બહુ કોમનલી એમણે કરી અને એ વાત એવી હતી, એમણે કહ્યું કે પ્રત્યેક દેશનો આત્મા હોય છે. જેમ વ્યક્તિનો આત્મા હોય છે એમ પ્રત્યેક દેશનો પણ આત્મા હોય છે. પ્રત્યેક દેશનો કોઈ સમાજ છે અને ત્યાંનો જે નિશ્ચિત સમાજ છે એ સમાજની સામે એક લક્ષ્ય છે જેને કર્તવ્ય બોધ કહીએ છીએ. આ કર્તવ્ય બોધ છે. ભારતમાં પણ સમાજની સામે એક કર્તવ્ય બોધ છે અને આ કર્તવ્ય બોધ એ છે કે પોતાને મળેલા પૂર્વજો તરફથી જે સાંસ્કૃતિક મૂલ્યો છે, જે જીવન મૂલ્યો છે, જેને રાષ્ટ્રીય મૂલ્યો કહે છે, આ મૂલ્યોનો કેટલો ઝડપથી પરિચય પોતાની આવનારી આગામી પેઢીને કરાવવો કે જેથી કરીને અતિ ઝડપથી એ લોકો એમની આવનારી પેઢીને કરાવે. અગર આ સાતત્યપૂર્ણ પરિચય કરાવવાની ચેઇન ચાલુ રહેશે, આ ભારતના લોકોની સામે પડેલું બહુ જ મોટું કર્તવ્ય છે એવું સ્વામી વિવેકાનંદજી કહેતા. આપણને ખબર છે કે વિવેકાનંદજી તો 32 વર્ષની ઉંમરમાં જ બહુ જ નાની અલ્પાયુમાં આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. પણ સાથે સાથે એમણે એ પણ વાત કરી હતી કે આ કર્તવ્ય બોધનો પરિપૂર્તિ તો કરવી, પરંતુ એની સાથે સાથે એમણે એ પણ વાત કરી કે સેંકડો વર્ષથી ઘર કરી ગયેલી ભારતની જે જાતિ જ્ઞાતિઓની જે પ્રથા છે, જે દૂષણ છે, જે જ્ઞાતિ જાતિના વાડામાં ફસાયેલો જે ભારતીય સમાજ છે, એણે અલગ અલગ સમાજ તરીકે નહીં પરંતુ એક સમાજ તરીકે આગળ આવવું પડશે. એ દિવસોમાં, એ વર્ષોમાં અસ્પૃશ્યતાનું ચલણ, જે ભારતની હીન પ્રકારનું જે દૂષણ હતું, જે પાપ હતું, એને ધ્યાનમાં રાખીને સ્વામી વિજયે કહ્યું કે આ બધું જ ભૂલીને
મેં કહ્યું ને, કટુ તરીકે જાણીતા હતા. એમણે કીધું કે હું તો આગ્રહ કરું છું કે ભારતનો સમાજ પોતાના તમામ દેવી દેવતાઓની પૂજા થોડા સમય માટે 50-100 વર્ષ બંધ કરી દે અને કેવળ ભારતનું ધ્યાન ધરે, ભારત માતાનું ધ્યાન ધરે. આવી કઠોરતાથી ભારતના લોકો સામે સ્વામીજીએ વાત કરી હતી. પરંતુ એમના ગયા પછી પણ આ જ વાતને અનેક મહાપુરુષોએ દોહરાવી હતી. લોકમાન્ય તિલક હોય, મહર્ષિ અરવિંદ, પંડિત મદન મોહન માલવિયાજી કે સંઘના દ્વિતીય સરસંઘ ચાલક પરમ પૂજ્ય શ્રી ગુરુજી, બધા લોકોએ આ વાત સમાન રીતે દોહરાવી છે. મહર્ષિ અરવિંદે તો એના સાંસ્કૃતિક ભારતનું અધિષ્ઠાન પુસ્તકમાં જ ઉદાહરણો સાથે આ વાત ટાંકી છે. મહર્ષિ અરવિંદ લખે છે કે હજારો વર્ષને સાથે રહેવાને કારણે ભારતીય સમાજમાં જે પરસ્પર ભાવ નિર્માણ થયો, જે સદ્ગુણ નિર્માણ થયા, જે સંસ્કાર નિર્માણ થયા, જે સંસ્કારો આગળ જતા લાંબા સમય સુધી ટકવાને કારણે એ મૂલ્ય વ્યવસ્થા તરીકે અસ્તિત્વમાં આવી ગયા. જ્યાં વ્યક્તિગત સંસ્કારની વાત આવી તો એ જીવન મૂલ્ય બની ગયા. સમાજે જે સંસ્કારોને આત્મસાત કર્યા તો એ સામાજિક મૂલ્યો બની ગયા. અને એ જ પ્રકારે આગળ જતા આ જ મૂલ્યો સંપૂર્ણ દેશભરમાં વ્યાપ્ત થતા એ રાષ્ટ્રીય મૂલ્યોનો પરિચય તરીકે આવ્યા. સંસ્કારોની જડ એટલી મજબૂત ને ઊંડી હતી કે આ જીવન મૂલ્યો એ જ સમાજના, દેશના પરિચાયક બની ગયા, સ્વભાવ બની ગયા. ઉદાહરણ તરીકે કહેવું હશે તો માતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સત્યમેવ જયતે, અહિંસા પરમો ધર્મ. આ કેવળ સૂત્રાત્મક વાત નહોતી. તો આને ચરિતાર્થ કરીને અર્થાત વ્યવહારમાં મૂકીને ચાલવાવાળો સમાજ જે તે સમયે આપણે ત્યાં હતો. અને જ્ઞાન, ભક્તિ અને કર્મના આધાર ઉપર યુગોથી ઉત્પન્ન થયેલી જે આપણી આધ્યાત્મિક ઉર્જા હતી, આ આધ્યાત્મિક ઉર્જાને કારણે આ સમાજે જે મૂલ્યોને આચરણમાં મૂકતા વાર નહોતી લાગતી. એટલે આધ્યાત્મિકતાનું તો દર્શન ત્યાં થતું હતું કે જ્યાં પોતાનેમાં જે પરમેશ્વરનો અંશ છે એ જ બીજામાં છે. અહમ બ્રહ્માસ્મિ કહેતાની સાથે જ તત્વમસી નીકળી જાય. એ વાત કેવળ સૂત્રાત્મક રીતે નહોતી ચાલતી, પરંતુ સમાન સંવેદનાની આધ્યાત્મિક જ્ઞાનની વાતો હતી. આ આધ્યાત્મિક જ્ઞાનની એક પ્રકારની અભિવ્યક્તિ હતી. માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ઠવત, પરશ્રી માત સમાન છે, પરધન માટી સમાન છે. આ કહેવાતા ફક્ત સમાજના કહેવાતા મૂલ્યો નહોતા, પરંતુ વ્યવહારમાં ચરિતાર્થ કરીને જીવવાની પરંપરા આપણે ત્યાં હતી. અને એટલે જ આત્મવત સર્વભૂતેષુ, પ્રાણી માત્રમાં સમાન સંવેદનાનો અનુભવ કરવાવાળો આ સમાજ પોતાની જીવન વ્યવસ્થા પણ મૂલ્ય આધારિત જીવન વ્યવસ્થા કેવા પ્રકારની એમણે બનાવી હશે એનો આપણે વિચાર કરવો જોઈએ. એને સમજી શકાય એ વાત છે. એનાથી પણ આગળ મહર્ષિ અરવિંદે કહ્યું કે કેવળ વ્યક્તિ સુધી નહીં તો સર્વભૂત હિતે રતાનો મંત્ર. જેટલી પરિવાર કે સમાજના રક્ષણની આપણને ચિંતા છે, એટલી જ પ્રાણી માત્રની ચિંતા, પ્રાણીમાં પણ ઈશ્વરનો અંશ છે. આ વાત પણ એમણે લોકોની સમક્ષ મૂકી હતી. એમણે કહ્યું છે કે પર્યાવરણ એ આપણાથી અલગ પ્રકારનું અંગ નહોતું. એને આપણે પર્યાવરણને આપણા કુટુંબનું અંગ ગણ્યા છે. પછી એ ઝાડ પાન, ફળ ફૂલ, વૃક્ષ, નદી, વન, પર્વત, જંગલ, સરોવર હોય કે સમુદ્ર હોય કે પર્વત હોય, આ બધાની ચિંતા જે તે સમયે મનુષ્યોએ કરી છે. સમાજ થકી એના સંરક્ષણની વાત આવેલી છે. પછી ઘર આંગણાનું પશુ પંખી હોય કે જંગલમાં રહેનારું હિંસક પ્રાણી, ઈશ્વર સર્જિત સૃષ્ટિનો અંગ ગણીને
એના અધિકાર, એના જીવવાના અધિકારની રક્ષા પણ મનુષ્ય પોતે ઉપાડેલી હતી. અને આ પર્યાવરણ છે, અને આ પર્યાવરણ થકી જ મનુષ્ય જીવન સંભવિત છે, એ વાત બરાબર સમાજે સ્વીકારી હતી. અને એટલે જ આપણે કહી શકીએ કે કદાચ ઘર આંગણાના રમતું પ્રાણી, આવતું પ્રાણી, દૂધ આપતી ગાય એ આપણી માતા બની ગઈ, નદી લોકમાતા બની ગઈ. પ્રાણ આપતો વટવૃક્ષ પીપળો એ પૂજનીય બની ગયો. ઔષધિ ધારક વૃક્ષ લીમડો કે ઘર આંગણોનો તુલસી છોડ, આ બધું જ પવિત્ર બનીને આપણી સાથેનું સહયાત્રી બની ગયું. આંગણામાં સહજ રીતે રમતા પશુ પંખીને પણ પરિવારજનના નામથી બોલાવવાની એક પરંપરા શરૂ થઈ. કુટુંબ પરંપરા એક સંસ્કારનો ભાગ બની ગઈ. જેમ કે ગાય માતા, બિલાડી માસી, ઉંદર મામા, કાગડા ભાઈ. નાના નાના બાળકોને નાનપણથી જ આ પર્યાવરણ એ આ પ્રકૃતિનું અંગ છે, આપણી સાથે જોડાયેલું અંગ છે, આપણું પરિવારનું અંગ છે, એની સમજણ આપવાની શરૂઆત કેટલી ઉત્તમ પ્રકારની વ્યવસ્થા હતી એ સમજી શકાય છે. અને એટલે જ વૈરાગ્ય શતકમાં રાજા ભર્તુહરિએ તો એનું ખૂબ સરસ એક શ્લોકમાં વર્ણન કરતાં કહ્યું છે, માતા મેદિની તાત મારુત સખે તેજ સુબંધ જલ ભ્રાતર વ્યોમ નિર્બુદ્ધ એવ ભવતા મંત્યામ પ્રણમાંજલિ. સૃષ્ટિના પંચ મહાભૂતને પણ પરિવારના સદસ્ય ગણતા રાજા ભર્તુહરિ કહે છે કે આ પૃથ્વી એ માતા છે, આ પવન એ પિતા છે, સૂર્યને સખાની ઉપમા આપી છે, તો જળ અને આકાશને ભાઈ ભાંડુ ગણીને અંજલિ આપે છે. વાસ્તવમાં સમાજની આ મૂલ્ય વ્યવસ્થાનું નામ જ ધર્મ છે. એ સંસ્કૃતિ પર્યાયવાચી શબ્દ છે. અંગ્રેજીમાં જેને વેલ્યુ સિસ્ટમ કહીએ છીએ એ વેલ્યુ સિસ્ટમ છે. એટલે કોઈ આપણને પૂછે છે વોટ ઇઝ ધર્મ? ધર્મ ઇઝ નથિંગ બટ કલ્ચરલ વેલ્યુઝ. હા, કોઈએ એને હિન્દુ નામ આપ્યું છે, આપણને ખબર નથી કોણે નામ આપ્યું છે, ક્યારે નામ અપાયું છે ખબર નથી. હિન્દુ શબ્દ રામાયણમાં નથી, મહાભારતમાં નથી, વેદ ઉપનિષદોમાં નથી, પુરાણોમાં પણ નથી, શંકરાચાર્ય લિખિત ભાષ્યોમાં પણ ક્યાંય ઉલ્લેખ નથી, નહીં હોય. હિન્દુ નામ સાથે આપણને વિશેષ પ્રેમ હતો એવું નથી, પરંતુ આપણો સંબંધ મૂલ્ય આધારિત જીવન વ્યવસ્થા સાથે છે. અગર એ વ્યવસ્થાનું નામ હિન્દુ છે તો એ દ્રષ્ટિએ હિન્દુત્વ નામને આપણે આત્મસાત કરેલું છે. મૂલ્ય વ્યવસ્થાનું નામ છે એ હિન્દુ છે. અને એટલે જ ભારતમાં આજે જન્મનારા બાળકનું નામ કોઈ પરિવાર રાવણ રાખતું નથી. કેમ? રાવણ કોઈ મુસલમાન નહોતો, રાવણ કોઈ ખ્રિસ્તી નહોતો, પ્રકાંડ વિદ્વાન હતો, શાસ્ત્રોનો જાણકાર હતો, વેદોનો જાણકાર હતો, ઉત્તમ શાસનકાર હતો, જ્ઞાની માણસ હતો, ભગવાન મહાદેવને પ્રસન્ન કરવાની ક્ષમતાવાળો માણસ હતો, રાજા હતો, લંકાધિપતિ હતો, અને લંકા પણ સોનાની. પણ નહીં, મૂલ્યોથી વિચલિત થયેલો હતો, અધર્મના માર્ગે હતો. એટલે ગમે તેવો મહાન હશે, આપણી સંસ્કૃતિને લાયક નથી. આપણા સમાજે, આપણી સભ્યતાએ એમનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. કંસનું પણ એવું કહી શકાય ને દુર્યોધનનું પણ એવું કહી શકાય. આ સંસ્કૃતિ એ હિન્દુ સંસ્કૃતિ છે. આ સભ્યતાનું નામ હિન્દુ સભ્યતા છે. આ સમાજનું નામ હિન્દુ છે. આ દેશનું નામ હિન્દુ છે. આ રાષ્ટ્રનું નામ હિન્દુ છે. આ સંસ્કારનું નામ પણ હિન્દુ છે. સદવિચારનું નામ પણ હિન્દુ છે. સદવ્યવહારનું નામ પણ હિન્દુ છે. અને અગર વિડંબના પણ જો ગણવી હોય તો કાળક્રમે આપણે ત્યાં તો જાતિ જ્ઞાતિનું નામ પણ હવે હિન્દુ બની ગયું છે. પરંતુ હિન્દુત્વ એ જીવન મૂલ્યોનો સમાનાર્થી શબ્દ છે. અને એટલે જ કહીએ છીએ કે આ સમાજ મૂલ્યોને આપણે ધારણ કરેલા સમાજ વયમ હિન્દુ રાષ્ટ્રાંગ ભૂતા. મજાની વાત તો એ છે કે સ્વતંત્ર ભારતમાં જેને હિન્દુસ્તાન કહીએ છીએ, દુનિયાના અન્ય દેશો એને હિન્દુસ્તાન કહે છે. ભારતનું બીજું નામ હિન્દુસ્તાન છે. પૌરાણિક નામ હિન્દુસ્તાન પણ છે. પરંતુ સંવિધાનમાં હિન્દુસ્તાન શબ્દનો સમાવેશ નથી.
અને હિન્દુસ્તાનની સંવિધાનમાં સમાવેશ નથી એવા હિન્દુત્વની વ્યાખ્યા કરવાના સંશોધનો ભારતમાં ચાલતા આવ્યા છે. અને એટલે જ થોડા વર્ષો પહેલાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ જે.એસ. વર્મા સાહેબે હિન્દુત્વની વ્યાખ્યા કરતાં કહ્યું કે હિન્દુત્વ એ તો જીવનશૈલીનું નામ છે. હિન્દુત્વ ઇઝ અ વે ઓફ લાઈફ, જેનું વર્ષો પહેલાં ગાંધીજીએ પોતાને જાહેરમાં એવું કહેતા કે સત્યની નિરંતર શોધનું નામ હિન્દુત્વ છે. આ સભ્યતા અને સંસ્કૃતિ માનવજાતિના કલ્યાણ માટે છે એમ સમજીને આપણા મહાપુરુષોએ દિગ્વિજય કર્યું છે, વિશ્વ ભ્રમણ કર્યું છે. અગર ભારતના લોકોએ હિન્દુ ધર્મના ફેલાવા માટે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કર્યું છે તો હિન્દુત્વની વિચારધારા એ વિશ્વ કલ્યાણક વિચારધારા છે એ કહેવા માટે જ કર્યું છે. એટલે કૃણવંતો વિશ્વ માર્યમના સૂત્રમાં અહંકાર નહીં, પરંતુ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના વારસાનો પરિચય કરાવવાનો હેતુ હતો. સમગ્ર વિશ્વને પરિવારની ભાવનાથી જોવાની વાત જે મહાઉપનિષદમાં કહી છે, અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ વસુધૈવ કુટુંબકમ. અર્થાત આ મારું છે ને આ બીજાનું છે એવો વિચાર કરવાવાળા સંકુચિત લોકો હોય છે. અમારા માટે તો સંપૂર્ણ એ વિશ્વ પરિવાર છે. યુરોપને ઇસ્લામની જેમ બળ પ્રયોગ દ્વારા અન્ય દેશોમાં જવું, પ્રતાડિત કરવા, પોતાના ધર્મને ફેલાવવાનું કામ કરવું અને બીજાના ધર્મની રક્ષા પણ નહીં કરવી, એવા પ્રકારનું કોઈ કાર્ય ભારતના દિગ્વિજય, ભારતના મહાપુરુષોએ નથી કર્યું. અહીંયા તો રાવણના વધ પછી પણ રાવણની લંકા એના ભાઈને સોંપી દેતા રામચંદ્રજી કહે છે, અપી સ્વર્ણમયી લંકા નમય લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સર્વગાદપી ગરીયસી. આ ત્યાગમય સંસ્કૃતિ છે. 1893ના શિકાગોમાં જે વિશ્વ ધર્મ પરિષદ થઈ અમેરિકામાં, સ્વામી વિવેકાનંદજી આ જ વાત કરી છે. શક્તિના બળ ઉપર અથવા તલવારની ધાર ઉપર અથવા તો પ્રલોભનના આધાર ઉપર જેઓએ અન્ય દેશોમાં પ્રવેશ કરીને ત્યાંના સ્થાનિક લોકોને ભગાડીને દેશના પીડિત શોષિત લોકોને અગર કોઈએ આશ્રય આપ્યો તો એકમાત્ર દેશ ભારત હતો. આવું સ્વામીજીએ અમેરિકામાં કહ્યું છે. એમણે કહ્યું કે પેલેસ્ટાઇનથી યહૂદીઓને અને ઈરાનમાંથી પારસીઓને જ્યારે એમના ધર્મસ્થાનોને નષ્ટ કર્યા અને દેશ નિકાલ કરવામાં આવ્યા, તો આ યહૂદીઓ અને પારસીઓએ ભારતમાં પણ આશ્રય માંગ્યો હતો. ત્યારે ભારતના લોકોએ એમને બહારના નહોતા ગણ્યા. આવા મહાન ચારિત્ર્ય અને સંસ્કૃતિવાળા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. હું દુનિયાના બધા જ ધર્મોની જનની એવા અતિ પ્રાચીન હિન્દુ ધર્મના અનુયાયી તરીકે તમારી સામે ઊભો છું. આ જ વાતનો પુનરોચ્ચાર તો 1948માં એટલે આપણાથી 1 વર્ષ પછી ઇઝરાયલ જ્યારે સ્વતંત્ર થયું ત્યારે ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખે પહેલી ઘોષણા એ કરી કે દુનિયાભરમાં ઇઝરાયેલીઓ જે પેલેસ્ટાઇનથી ખદેડી મૂકવામાં આવ્યા હતા અને અન્ય દેશોમાં આશ્રય તરીકે ગયા હતા, એમણે હાકલ કરીને કહ્યું કે દુનિયામાં જ્યાં પણ ઇઝરાયેલીઓ છે, જે એક અવસ્થામાં છે, એમને અગર ઇઝરાયલ પાછા આવવું છે તો નિસંકોચપણે મુક્તતાથી પાછા આવી શકે છે. એમને જે પ્રકારની સવલત જોઈતી હશે એ બધી જ સવલત અહીંયા મળશે. આ એમનો દેશ છે. સાથે સાથે એમણે પણ કહ્યું કે અમારામાંના અનેક લોકો અનેક દેશોમાં આશ્રય માટે ગયા છે, પરંતુ આશ્રિત તરીકે એમની સાથે જે દુર્વ્યવહાર થયો છે, એમનું જે શોષણ થયું છે, એમાંથી અગર કોઈ એક દેશ બચ્યો હોય તો અમારા લોકો ભારત તરફ પણ ગયા છે, ભારતમાં પણ ગયા છે. પણ અમને ગર્વથી કહેવું પડે છે કે ભારતમાં ગયેલા અમારા યહૂદીઓ સાથે ભારતે કોઈ દુર્વ્યવહાર નહોતો કર્યો, કોઈ શોષણ નહોતું કર્યું. ઉલટાનું અમારી ઉપાસના પદ્ધતિઓની સવલતો પૂરી પાડવાનું કામ ભારતે કર્યું હતું, કારણ કોઈ પ્રકારનો અન્યાય અમારી સાથે નહોતો કર્યો. આટલા પ્રચંડ દેશ, આટલો મહાન દેશની આ જે કલ્પના છે, આ કલ્પનાની એક અનુભૂતિ થવી જરૂરી છે.
આપણે કહીએ છીએ તો આ દેશ આજે કેમ નથી, આજે આ સ્થિતિ કેમ છે? તો વિખ્યાત લેખક પ્રોફેસર ધર્મપાલજી લખે છે કે વિશ્વના મહાન અજય ગણાતા દેશનું પતન, ભારત દેશનું પતન એમ કોઈ 100-200 વર્ષમાં નથી થયું. એમણે કહ્યું કે 8મી સદીથી ભારત ઉપર જે પરકીય આક્રમણોની શરૂઆત થઈ અને બીજા લગભગ 800 વર્ષ એટલે 16મી સદી સુધી ભારતનો સંઘર્ષકાળ ચાલતો હતો. યુદ્ધરત સમાજ કહી શકાય, યુદ્ધરત કાલખંડ જેને કહી શકાય, એવા 800 વર્ષ ભારતના સમાજ ચાલ્યો. આટલા લાંબા સમય સુધી સંઘર્ષકાળને કારણે ભારતીય સમાજ સ્વાભાવિક રીતે અંદરથી શિથિલ થયો હતો, જેનું સીધું પરિણામ એક તરફ હિન્દુ મુસ્લિમના ધાર્મિક વૈમનસ્ય સર્જનારું હતું, તો હિન્દુ સમાજ પોતે જ જાતિ, જ્ઞાતિ, અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધાના હીન કક્ષાના દૂષણોથી અંદરથી તૂટી રહ્યો હતો. ધર્મપાલજી કહે છે કે એનો સીધો લાભ અંગ્રેજોને મળ્યો. અને કેવું હશે તો વાસ્તવમાં ભારત 250 વર્ષની ગુલામી કાળખંડમાં ધકેલાઈ ગયો. કોઈ ગુલામી કાળખંડ ભારતનો હજારો વર્ષનો છે એવી વાત નથી. તે છેક 20મી સદીથી લઈને 20મી સદીની શરૂઆતથી લઈને આઝાદીના કાલખંડ સુધી એક રીતે જોવા જઈએ તો હિન્દુ 100% એ જાતિ જ્ઞાતિઓના વાડામાં વહેંચાઈ ગયો તો સાથે સાથે સંપૂર્ણ પરાધીન અવસ્થામાં અને સ્વાભિમાન્ય શૂન્ય સમાજ તરીકે દુનિયાભરમાં પંકાઈ ચૂક્યો હતો. મહાત્મા ગાંધી 1915માં સાઉથ આફ્રિકાથી આવ્યા અને એમના આવ્યા પછી જે ખિલાફત આંદોલનની શરૂઆત થઈ અને સ્વાતંત્રતા એટલે 1947 સુધી જે ખેલ આ ભારતની અંદર થયા છે, તો હિન્દુ સમાજ એક નહીં હોવાને કારણે, આ દેશ અંદરથી તૂટેલો હોવાને કારણે, આ જે કંઈ સામાજિક દૂષણો તો એ દૂષણોને કારણે આપણને જોયું છે કે થોડા જ વર્ષોમાં ભારતે પોતાના મુકુટ સમાન પાકિસ્તાન નામથી પોતાના મુકુટ સમાન પ્રદેશને આપી દેવો પડ્યો, મુસલમાનોને આપી દેવો પડ્યો. અને એવી સ્થિતિ આપણે જોઈએ છીએ તો પૂર્વીય બંગાળના પણ આ જ હાલ હતા, જે પાકિસ્તાનના જ ભૂભાગ તરીકે હિન્દુસ્તાનથી છૂટો પડ્યો. પોતાના ધર્મ, સંસ્કૃતિ, અસ્મિતા અને ઇતિહાસના વિસ્મરણની અત્યંત આકરી કિંમત જે તે સમયે હિન્દુઓએ ચૂકવવી પડી હતી. આમ તો 1947 પછી સ્વતંત્ર ભારતમાં ફરી એકવાર ભૂતકાળની ભૂલોને સુધારી નવેસરથી ભારત બનાવવાની તક હતી, પરંતુ ફરી એ જ ભારતના વિકાસનું માપદંડ માટે આંતરખોજ કરવાને બદલે યુરો તરફ નજર દોડાવવામાં આવી. સ્વતંત્રતા પછી તો અહીંની શિક્ષણ વ્યવસ્થામાં, અહીંની આર્થિક નીતિ ઘડવામાં આમૂલ પરિવર્તનની અપેક્ષા હતી, પરંતુ તત્કાલીન સરકારે પશ્ચિમનું છે એ બધું શ્રેષ્ઠ છે એમ માનવાને કારણે આઝાદી પછીના 60 વર્ષ સુધી કોઈ ફેરફાર ન કર્યો. પરિણામે ઇતિહાસ, વિજ્ઞાન કે અર્થશાસ્ત્ર જેવા વિષયોને પાશ્ચાત્ય દ્રષ્ટિકોણથી બનાવવામાં આવ્યા અને ભણાવવામાં આવ્યા. એટલે સુરેશજી સોની એક બહુ મજાની વાત એમના બૌદ્ધિકમાં કરી છે કે જેના પર એજ્યુકેશનલ રિફોર્મ્સની જવાબદારી સોંપી હતી એ ડૉક્ટર કોઠારી કમિશન કહેવાય છે. એમણે કહ્યું છે કે ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ્સની તકલીફ એ છે કે ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ્સનું ગ્રેવિટેશનલ સેન્ટર ભારતની બહાર છે. આ એક ઇટ્સ વન કાઇન્ડ ઓફ સાર્કેઝમ. હા, એમણે કીધું કે એમનું માનસ ભારતીય માનસથી વિચારવાની વાત નહોતી, ભારતના વિકાસની વાત ભારતીય માનસથી નહીં, તો યુરોસેન્ટ્રિક માનસ હોવાને કારણે ભારતના વિજ્ઞાનની ઉજ્જવળ પરંપરાઓ જે હતી, ભારતીય જીવનની ઉજ્જવળ પરંપરાઓ હતી, એ વિદ્યાર્થીઓ સુધી, પેઢીઓ સુધી ગઈ નહીં, ત્યાં પહોંચી જ નહીં શકી. અને એટલે પ્રોફેસર ધર્મપાલજી હંમેશા સતત ભારતના શિક્ષણવિદોને કહેતા કે ભારતનો ઇતિહાસ ભણાવતા પહેલાં ભારતને સમજાવો,
ભારત શું હતો. વધારે તકલીફ તો એ હતી કે ભારતની સ્વતંત્રતા મળી ત્યારે દુનિયામાં સર્વત્ર સામ્યવાદી વિચારધારાની બોલબલા હતી. પૃથ્વીના અડધા ભાગમાં એ સામ્યવાદી વિચાર હતો. શાસન હતું, પ્રદેશો હતા, રાજ્યો હતા, દેશ હતા. અને એમની તો ખબર છે, સામ્યવાદી વિચારધારા હંમેશા હિન્દુત્વને ગાળો આપવી, ટોકવી, ખંડન કરવું. અને એમનો એક આ મેનિફેસ્ટો જ હતો પોતાની વાતને મૂકવાનો. એટલે હિન્દુત્વ એમના માટે એક પુરાણવાદી, જટિલ ધર્મગ્રંથોનો નિરુત્તર જવાબ એવી થિયરી છે એવું કહીને હિન્દુત્વ, ભારત એક અંધકાર યુગીય કાલખંડ અને હિન્દુઓ આસ્થા પર વારંવાર ઠેસ પહોંચાડવાનું કાર્ય આ સામ્યવાદીઓ કરતા. ત્યાં સુધીની તો હિન્દુ સમાજની પૂજા પદ્ધતિ કે ઈશ્વરીય આસ્થાને ધર્મનું અફીણ માનતા. પરંતુ આ માર્ક્સવાદીઓએ સામ્યવાદના મૂળ ભારતમાં પણ એક રીતે કહીએ તો ઠીક ઠીક સમાજ પ્રકારે રોપી દીધા હતા. પશ્ચિમ જગતના રાષ્ટ્રોમાં પણ બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી જેને સેમેટિક વિચારધારા, પ્રતાડિત વિચારધારાના આધાર ઉપર જે સહજ વિચારધારા ત્યાંની હતી દેશોની, એની સાથે સંઘર્ષ ચાલતો. એટલે પોતાની સહજ વિચારધારા અને સેમેટિક વિચારધારાનો જે સંઘર્ષ હતો એમાંથી એક નવું જેને કહી શકાય કે ફોર્મેશન બહાર આવ્યું, ફોર્મ્યુલા બહાર આવી, જેને દુનિયાના લોકોએ સેક્યુલરિઝમ કહ્યું, સેક્યુલર કહ્યું. કમનસીબીની વાત તો એ છે કે ભારતે પશ્ચિમના દેશોનું મંથન એવા આ સેક્યુલર શબ્દને પણ પોતાના સંવિધાનમાં ભારતના સંવિધાન વિશેષજ્ઞોએ 1976માં દાખલ કરી દીધું કે આપણે ત્યાં પણ જાતિ જ્ઞાતિની સમસ્યાઓ છે, આપણે ત્યાં પણ હિન્દુ મુસ્લિમની સમસ્યાઓ છે, આપણે પણ પેટા જ્ઞાતિઓની સમસ્યા છે. તો આ બધાથી દૂર રહેવું છે તો ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે, કોઈ ધર્મની મગજમારી નહીં. એટલે એમણે સેક્યુલર શબ્દનો બેઠો ઉતારો પશ્ચિમની વિચારનો એમણે ભારતીય સંવિધાનમાં દાખલ કરી દીધો, જે હિન્દુ સમાજની જોવા જઈએ તો પરંપરાઓ અને પ્રકૃતિથી તદ્દન વિરુદ્ધની વાતો હતી. કારણ આપણે ત્યાં ધર્મ એ હંમેશા મૂલ્યવાચક રહ્યો છે અને સંપ્રદાય એની આસ્થાની અને ઉપાસના પદ્ધતિની વાતો છે. પરંતુ અહીંયા તો ધર્મનો સીધો અર્થ રિલિજન તરીકે ઠોકી બેસાડવામાં આવ્યો. કારણ કે રિલિજન એ પશ્ચિમી વિચારધારાનું, કારણ કે ત્યાં ધર્મ નામની વસ્તુ નથી, જીવન મૂલ્યો નામની વસ્તુ નથી, એમનો પોતાનો કોઈ ઇતિહાસ નથી. એટલે ત્યાં જે કંઈ સારું છે એનો રિલિજન શબ્દ તરીકે ઉપયોગ કર્યો. તો પ્રકાંડ ધર્માંધતાને પણ એમણે રિલિજન તરીકે જ ખપાવતા રહ્યા. એટલે સીધો અર્થ રિલિજન તરીકે ભારતમાં ઠોકી બેસાડવામાં આવ્યો. એટલે રિલિજનને કારણે ભારતના લોકોએ પણ વર્ષો સુધી, અને એવું કેવું હશે તો કદાચ આજ દિન સુધી ધર્મનો સીધો અર્થ રિલિજન કરે છે. આ બહુ ખોટું અર્થઘટન છે. મંદિરમાં નિત્ય જવું, પૂજા પાઠ કરવા, કપાળમાં તિલક કરવું એ ધર્મ નથી. ધર્મ એ તો માણસના જીવનની લગામ છે. આપણે ત્યાં સુભાષિતમાં કહેવાયું છે, આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મેતત સુનિર્ભરાણમ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુ સમાન. સંપ્રદાય એ ધર્મની નિપજ છે. જેમ લાકડું ધર્મ છે અને ખુરશી એનો સંપ્રદાય છે, ટેબલ સંપ્રદાય છે, બારણું સંપ્રદાય છે. આ સંપ્રદાયને ધારણ કરનાર વ્યક્તિની ઓળખ અલગ અલગ હોઈ શકે છે. કોઈ મંત્રીની ખુરશી હોઈ શકે છે, કોઈ શિક્ષકની ખુરશી હોઈ શકે છે, પરંતુ એનો મૂળ ધર્મ તો લાકડું છે. એમ બધા જ સંપ્રદાયોની જનની એ ધર્મ છે, જે ભાવવાચક છે, જે કર્તવ્યવાચક છે. માતાની કોઈ સેવા કરે તો એ માતૃધર્મ બની જાય, પિતાની સેવા પિતૃધર્મ બની જાય. પતિની સેવા એ કોઈનો પતિ ધર્મ હોઈ શકે છે, કોઈનો પુત્ર ધર્મ હોઈ શકે છે.
બધાને માટે આશ્રય આપવા માટે કોઈ ભવન બંધાવે તો એ ધર્મશાળા બની જાય, એને સ્કૂલ ઓફ રિલિજન નથી કહેતા. ધર્મકાંટાને રિલિજન ઓફ વેજ નથી કહેતા, વેજ ઓફ રિલિજન નથી કહેતા. એટલે જ્યાં વ્યક્તિ કર્તવ્ય બોધથી બંધાય છે અને જીવન મૂલ્યોનું વહન કરે છે એનું નામ ધર્મ છે. વાસ્તવમાં તો વર્તમાન દેશની કે સમાજની પરિસ્થિતિનું વર્ણન કરવાની જરૂર નથી. અત્યંત હૃદય દ્રવી જાય એવી અનેક કિસ્સાઓથી છાપા ઉભરાય છે. કોરોના મહામારીમાં આપણે જોયું કે કોરોનાગ્રસ્ત લોકોની સાથે સમાજ કેવા પ્રકારનો વ્યવહાર કરે છે. એમને તરછોડીને ચાલ્યા જાય છે. એમના સ્વજનો પોતાના એકબીજાના સ્વજનને તરછોડીને ચાલ્યા જાય છે. ઘરમાંથી કાઢી મૂક્યાના કિસ્સા વાંચીએ ત્યારે દુઃખ થાય છે. કયા પ્રકારના ધર્મની આપણે વાતો કરીએ છીએ, કયા જીવન મૂલ્યોની વાતો કરીએ છીએ. વાસ્તવમાં આ અધર્મ છે. ધર્મ તો એ છે કે દેશના કોઈ પણ ખૂણે આપત્તિ આવી પડે કે ત્રાસવાદી જેવો હુમલો થાય ત્યારે હૃદયમાં વેદના ન થાય તો સમજવું ધર્મથી વિચલિત થયા છે. એટલે સ્વને ઓળખવું જોઈએ. મારા પૂર્વજો કોણ હતા, મારો ઇતિહાસ શું છે, અને એનું સત્ય આવનારી પેઢીઓને જાણવું એ આપણો ધર્મ જ બની જાય છે. જણાવવું આપણો ધર્મ બની જાય છે. આનો પણ વિચાર કરવો પડશે. દેશ સાથે કે સમાજ સાથે મારો નિસ્વાર્થ બુદ્ધિનો સંબંધ છે કે નહીં? અગર નથી તો એના દુષ્પરિણામો માટે આપણી ભાવિ પેઢી આપણને માફ નહીં કરે. જેમ આપણા પૂર્વજોની ક્યાંક થયેલી ક્ષતિઓનું આપણી પ્રાયશ્ચિત કરવાની ફરજ છે. કારણ કે વારસામાં મળેલી ફક્ત મિલકતો જ મળે એવું ના હોય, દેવું પણ મળે, તો એ સ્વીકારવાની પણ ફરજ છે. એટલે સૌથી મહત્વની વાત છે કે આપણે કોણ છીએ, આપણો એક યુગ શું હતો, આપણો ઇતિહાસ શું છે, આપણા પૂર્વજો છે, કયા જીવન મૂલ્યોથી આ દેશ બન્યો છે. આ સ્વને ઓળખવાની વાત છે. સ્વયં હનુમાનજીને પણ મોટું સાહસ કરવું હતું તો એમને પણ પોતાના સ્વનો પરિચય આપવો પડ્યો કે હનુમાનજી તમે કોણ છો? તમે તો બાળપણમાં સૂરજને ફળ સમજીને તોડી લાવવાવાળા તમે હતા. આપણને ખબર છે જ્યારે સ્વનો પરિચય થાય છે, હું કોનો પુત્ર છું અને હું શું હતો, ત્યારે એ મોટું પરાક્રમ કરીને બતાવે છે. આપણી સામે ઇતિહાસ મોજૂદ છે. બહુ દૂર ન જઈએ તો અમેરિકાની જ ઘટના, જે હમણાં થોડા વર્ષોની જ ગણાય, 2001માં ટ્વિન્સ ટાવર પર હુમલો થયો, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો અલ-કાયદા દ્વારા. અમેરિકામાં 5 જગ્યા પર હુમલા થયા, 3000 માણસોના મૃત્યુ થયા. અલગ અલગ દેશોના હતા. સંપૂર્ણ અમેરિકા ભયના ઓથાર નીચે ફફડતું હતું. દુનિયાનો 1 નંબરનો દેશ, એને કોઈ આવી ચેલેન્જ ફેંકી, એની છાતી પર ચડી ગયું અલ-કાયદા, ઇસ્લામિક આતંકવાદથી હવે અમેરિકા સમાપ્ત થઈ જશે, આપણું શું થશે? ભયના ઓથાર નીચે ફફડતો અમેરિકાનો સમાજ. પરંતુ 2 વર્ષ પછી અમેરિકાના જ કોઈ હિસ્ટોરિયન, ફિલોસોફર, જેનું નામ હતું સેમ્યુઅલ હન્ટિંગ્ટન, એણે એક લેખ લખ્યો. લેખનું શીર્ષક આપ્યું હુ વી આર, હુ આર વી. આ લેખના સંદર્ભમાં એણે લખ્યું કે ભાઈ આપણે કોણ છીએ, કેમ આટલા બધા ડરીએ છીએ? આપણને ઓળખો, આપણી જાતને ઓળખો. એણે કીધું કે વી આર ધોઝ પીપલ હુ હેવ માઇગ્રેટેડ ફ્રોમ બ્રિટિશ કોલોની in 17th or 18th century and settled over America. So we must be considered as a settlers of America. શા માટે આપણે આપણી જાતને ઇમિગ્રન્ટ્સ કહીએ છીએ? Why we should not be considered as immigrants of America? We must be considered settlers of America. This America is our own country. We have developed this America. આપણી જાતને જ આપણે ઇમિગ્રન્ટ કહીશું. અમેરિકા બહારથી આવેલા લોકોનો દેશ છે. અમેરિકાનો પોતાનો કોઈ ધર્મ નથી, અમેરિકાનો પોતાનો કોઈ સમાજ નથી, અમેરિકાની પોતાની કોઈ પ્રજા નથી. અમેરિકાના લોકો અત્યાર સુધી આવું સાંભળતા તો દિલમાં દુઃખ થતું હતું, વેદના થતી હતી, કંઈ કહી નહોતા શકતા. પહેલી વખત સેમ્યુઅલ હન્ટિંગ્ટને આ એક લેખના માધ્યમથી સમગ્ર અમેરિકામાં
ચેતનાનો સંચાર જગાડ્યો. એમણે કહ્યું કે ઊભા થાઓ, શરમાવાની જરૂર નથી, આ દેશ આપણો છે, આપણે ઇમિગ્રન્ટ્સ નથી, બહારથી આવેલા લોકો નથી, આ દેશ આપણે તૈયાર કરેલો છે, આ દેશ આપણે બનાવ્યો છે. આ વાતની ચર્ચા યુવાનોમાં ગઈ, મહિલામાં ગઈ, પુરુષોમાં ગઈ, બાળકોમાં ગઈ, સ્કૂલોમાં, કોલેજોમાં, જેને કહેવાય કે બૌદ્ધિક જગતમાં, છાપાઓમાં. અમેરિકાની તો કોઈ પણ વાતનું સૌથી અસરકારક ત્યારે જ લાગે કે જે તેના સ્ટોક એક્સચેન્જમાં પણ, તો અમેરિકાના સ્ટોક એક્સચેન્જમાં પણ આની ચર્ચા થઈને એની ઉથલપાથલ જે તે સમયે થઈ. અમેરિકન સેનેટમાં એની બહુ જ મોટી ચર્ચા થઈ. અમેરિકન સેનેટે પણ એ જાહેર કર્યું કે હા, આપણે અમેરિકન્સ છીએ, ભલે યુરોપથી આવેલા છીએ, પરંતુ દેશ આપણે વસાવ્યો છે. વી આર ધ પીપલ હુ હેવ સેટલડ અમેરિકા, વી હેવ ડેવલપ અમેરિકા. અને આપણને ખબર છે કે 2005ની અંદર જ, 2001માં ઘટના બની, 2003માં આ પુસ્તક આવ્યું, અને 2005ની અંદર અમેરિકાની અંદર એક રાષ્ટ્રવાદનો એવો જ્વાળ નિર્માણ થયો કે નાના મોટા સૌ પોતાની બેગોમાં, પોતાની ગાડીઓમાં, પોતાના ટી શર્ટ પર, પોતાના ટ્રાઉઝર પર બી અમેરિકન, બાય અમેરિકન, બી અમેરિકન, બાય અમેરિકન. એક જબરજસ્ત કહેવાય કે એક જાગૃતિની ચેતનાનો સંચાર સમગ્ર અમેરિકામાં થયો. એક માત્ર લેખ, એક હુમલો થયો, અને આ એક ઘટના, આ સ્વના જાગરણનું નામ હિન્દુત્વ છે. અને આ હિન્દુત્વની સાર્થકતા એના આચરણમાં છે. જ્યાં સુધી ભારતમાં હિન્દુત્વની અભિવ્યક્તિ દર્શનીય નહીં બને, ત્યાં સુધી આ એક કેવળ આદર્શ ગ્રંથ, એક દળદાર પુસ્તકના થોથા તરીકે પડ્યું રહેશે. Now there is a time to transform our Hindutva into Hinduness. અને આ ભગીરથ કાર્ય પણ ભારત ભૂમિ પરથી જ થાય એની પૂર્વ શરત છે. કારણ કે આ ધરતી પરથી માનવ જગતને માટે વૈશ્વિક કલ્યાણક એવો સંદેશ અહીંથી વહન થયો હતો. ચરાચર સૃષ્ટિ માટેના સૂચિતાના પાઠ પણ અહીંથી વહન થયા હતા. આ ભારત ભૂમિ છે જ્યાં દેવોએ પણ જન્મ લેવાનું ઉચિત માન્યું છે. એવી આ સાત્વિક ભૂમિ છે. દેવોએ પણ ગાન કરતા ગયું છે, ગાયંતી દેવા કે ગીત કહાની ધન્યાસુ એ ભારત ભૂમિ ભાગે. વિષ્ણુ પુરાણમાં લખ્યું છે, ઉત્તરમ યત સમુદ્રશ્ચ હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારતનમ નામ ભારતી યત્ર સંતતિ. બંકિમચંદ્રે એના વંદે માતરમમાં પણ આ માતૃભૂમિ માટે ત્વમ હિ દુર્ગા દસ પ્રહરણ ધારિણી. તમે વિચાર કરો કયા વિશેષણો, કઈ ઉપમા આપી છે. વીર સાવરકરજીએ પોતાની કવિતામાં ગણ્યું, આ સિંધુ સિંધુ પર્યંતા યશ્ય ભારત ભૂમિકા પિતૃભૂ પુણ્યભૂશ્ચૈવ સવય હિન્દુ રીતિ સ્મૃત. ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણા ગુજરાતમાં જ નરસિંહ મહેતા, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, ધન્ય ધન્ય એના માત પિતાને, ધન્ય ધન્ય એની કાયા રે. આ વૈચારિક વારસો, આ સમૃદ્ધિ એ કોઈ એક સમયે હિન્દુસ્તાન ધરાવતો હતો, જેને આજે રિકોલ કરવાનો સમય છે. અને એટલે જ સંઘના સ્વયંસેવક તરીકે ડૉક્ટર હેડગેવારજીએ તો આ ભગીરથ કાર્ય કર્યું છે. 1925માં હિન્દુ સમાજને બીજા ધર્મોથી બચાવવાની વાત નહોતી, હિન્દુ સમાજને પોતાના જ દોષો તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી એવું ડૉક્ટર હેડગેવારજીએ કહ્યું. અને જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી, આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મૂળ કાર્ય પણ હિન્દુ સમાજના પોતાના દોષોને દૂર કરીને, પોતાના સાચા ઇતિહાસને સમજીને, પોતાના વારસાને ફરી પ્રજ્વલિત કરીએ અને આવનારી પેઢીઓમાં ફેલાવવાનું ભગીરથ કામ કરીએ. ડૉક્ટર હેડગેવારજીને આવનારા તમામ સરસંઘ ચાલકજીનો આ જ સંદેશ આપણને સતત મળતો રહ્યો છે. અને એટલા માટે જ આજે આપણે કરવાનું શું છે, તો આજે આપણી સામે એક લક્ષ્ય આવ્યું છે. આપણને ખબર છે ડૉક્ટર હેડગેવારજીના વખતમાં તો એ શારીરિક, બૌદ્ધિક કે સેવા જેવા કાર્ય વિભાગો હતા. થોડા વર્ષો પછી એની અંદર સેવા સંપર્ક પણ ઉમેરાયા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી
ગતિવિધિના નામે કેટલાક વિષયો આપણી સામે આવ્યા છે, જેમાં કુટુંબ પ્રબોધન છે, ધર્મ જાગરણ છે, સામાજિક સમરસતા છે, જેમાં ગ્રામ્ય જિલ્લાઓનો વિચાર કરો તો મુખ્ય માર્ગોનું પણ કામ ગતિવિધિમાં છે, હમણાં નવી નવી ઉમેરાયેલી પર્યાવરણ પણ ગતિવિધિ છે, ગ્રામ વિકાસનું કામ પણ ગતિવિધિમાં છે. તો આ જે કંઈ ગતિવિધિના કામો છે જેનો સીધો સંબંધ શાખા સાથે નથી, રોજ ઉઠીને મેદાનમાં જવું એવા વિષયો સાથે સંબંધ નથી, પરંતુ આ ગતિવિધિનું કામ એ જૂના નવા જેટલા પણ આપણા સ્વયંસેવકની ભૂમિકામાં, કાર્યકર્તાની ભૂમિકામાં કોઈ એક સમય હતા, એવા બધા સ્વયંસેવકોની યાદી બનાવીને એ લોકોને આ કામ સોંપવાની જરૂર છે. અને એટલા માટે જ આપણી સામે એક લક્ષ્ય આવ્યું છે, વ્યવસાયી સ્વયંસેવકોનું સર્વેક્ષણ, જૂના નવા બધા લોકોનું. આટલું મોટું કામ કરવું હશે તો સંઘના સક્રિય અંતર્ગત કાર્ય વિભાગોના કાર્યકર્તાઓ આ બધું કામ નહીં કરી શકે, પરંતુ જેની રુચિ નથી, જેની આદત છૂટી ગઈ છે શાખામાં જવાની, વહેલા ઉઠવાની, તો એવા લોકો ઘરે બેઠા આ પ્રકારનું કામ કરી શકે છે. એટલું મોટું કાર્ય આ પોતે કરી શકે છે. એટલે આ લક્ષ્ય આપ્યું છે. અને પૂજ્ય સરસંઘ ચાલકજી તો કોઈ એક જગ્યાએ કીધું છે કે ભાઈ અમને સંઘને અમારી જન્મ શતાબ્દી ઉજવવામાં બહુ ગૌરવ નથી. કેમ નથી? આપણી કોઈ સંસ્થા નથી. જન્મ શતાબ્દી ઉજવવામાં અમને એટલા માટે રસ નથી કે અમારા ડૉક્ટર એરગીઓજીને અમે યાદ કરીએ છીએ, એમનું અંતિમ ભાષણ એ કહેતા યાચી દેહી યાચી ડોલા, મારે તો મારા આ નશ્વર દેહ, મારી આ જ આંખોથી હિન્દુસ્તાનની સંગઠિત અવસ્થા જોવી છે. તો જેની આટલી ઉતાવળ કરવાનું જેણે સ્વયંસેવકોને કહ્યું છે, તો સંઘનું કામ એ નિરાતે હોતા હે, ચલતા હે, થશે. તો જન્મ શતાબ્દી ઉજવવામાં ગૌરવ નથી? ક્યાંક અમને અમારે સમાધાન નથી. 100 વર્ષ થઈ ગયા, હજી હિન્દુસ્તાનની આ સ્થિતિમાં ફરક નથી પડ્યો. એવું ક્યારેક ક્યારેક મનમાં અસમાધાન થાય છે, ઉદ્વેગ થાય છે. અને એટલા માટે જ સંકલ્પ આપણે એ કરવાનો છે કે આવનારા 2025 જ્યારે સંઘનું જન્મ શતાબ્દી વર્ષ હશે અને ભારતની જનસંખ્યા માની લો કે 140 કરોડ હશે, ત્યારે આ ભારતનો હિન્દુ સમાજની જનસંખ્યા હશે 120 કરોડ, 115 કરોડ જે હશે. પરંતુ આપણે વિચાર કરીએ છીએ કે એ દિવસે 30 કરોડ પરિવાર જે સંપૂર્ણ હિન્દુ સમાજ બને છે ભારતનો, આ 30 કરોડ પરિવારની અંદર આપણા સંઘના સ્વયંસેવકનો પગ ગયેલો હોવો જોઈએ. આપણા સ્વયંસેવક દ્વારા ભારત માતાનું ચિત્ર ગયેલું હોવું જોઈએ. કમસે કમ ભારત સંઘનો સંદેશ, સંઘનો બોધ ત્યાં ગયેલો હોવો જોઈએ. અને આપણો જે વિચાર છે, આ વિચારનું ક્યાંક ને ક્યાંક એનું દર્શન થતું હોવું જોઈએ. એટલી ત્વરિત, એટલી ઝડપથી કરવાનું આ કામ છે. આપણી પાસે આજે 5 વર્ષ છે, 30 કરોડ જેટલા પરિવારો આપણી સામે છે. તો આ કામની ગતિ કેવી રીતે વધારવી પડશે? કોઈ પૂછે કે આપણે કરવાનું શું? તો કરવાનું જે છે એ સંઘે તો સોંપ્યું છે સ્વયંસેવકોને આ કામ. એટલે મને લાગે છે સૌ સ્વયંસેવકોએ આ ભૌતિક વિષયથી જે કંઈ કરવાનું કામ છે, ભારતનું પુનરુત્થાનનો માર્ગ જે પ્રશસ્ત કરવાનું કામ આપણને મળ્યું છે આ છે. આ જ માર્ગે થશે એ પંથા. કારણ મને એક બહુ જ સંઘનું જૂનું ગીત બહુ પ્રિય હતું. આજે તો ચોપડીઓમાં ક્યાંય દેખાતું નથી, ગીતમાળામાં કંઈ હવે તો ખબર નહીં, પણ એ ગીતનું તો એ ધ્રુવ પંક્તિનું સ્મરણ આવે છે. એ કહીને હું મારી વાત પૂર્ણ કરું છું. ગીત એવું છે, मैं मधु से अनभिज्ञ आज भी जीवन भर विषपान किया है, किया नहीं विध्वंस विश्व का, जीवन भर निर्माण किया है, जीवन भर निर्माण किया है. भारत माता की जय. अस्तु.